રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાનો ધન્યવાદ સભાનો કાર્યક્રમ યોજાયો। પોરબંદર લોકસભામાં વિજેતા થયા બાદ ઉપલેટા ધોરાજી વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓનો ધન્યવાદ સમારંભ કાર્યક્રમ યોજાયો। કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ મતદારો ભાજપના કાર્યકરોનો આભાર માન્યો। પોરબંદર લોકસભા સીટના ભાજપના બૂથ લેવલના કાર્યકરોનો આભાર માન્યો। ભાજપના નાનાથી લઈ મોટા કાર્યકર્તાઓની મહેનતનો આભાર માનવામાં આવ્યો છે। ધન્યવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા તેમજ ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા। ધોરાજી ઉપલેટા ભાજપના ધન્યવાદ કાર્યક્રમમાં ભાજપની મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। પરંતુ મારું મહત્વનું એકમ એ મારા બૂથના પ્રમુખો છે। બૂથમાં કામ કરતા કાર્યકર્તા છે। બૂથમાં તમે જેટલા સુદૃઢતાથી કામ કરશો એટલું રિઝલ્ટ સારું આવશે એવું મેં ત્યારે કહ્યું છું। આપણે ત્યાં 16,000 મતની લીડ આવી હશે, પરંતુ એનાથી આપણે સંતોષ માનવાનો નથી, કારણ કે પોરબંદરની 1,18,000 મત છે। ત્યારે એક ગામ હોય, એક વોર્ડ હોય, એ વોર્ડના બધા જ મતદારોને ઓળખતા હોય, એમાંથી તમારો પરિચિત હોય, તમારો પાડોશી હોય, એ સામેની પાર્ટીમાં હોય અને તમે ભાજપનું કરતા હો, તમારો